સક્સેસ મળવી ઇઝી છે પણ એને ટકાવી રાખવી બહુ ટફ છે. અત્યારે તમને એક બી વિડીયો વાયરલ થઈ જાય તો એનો મતલબ એ નથી કે તમે સક્સેસ થઈ ગયા, પણ એને પછી ટકાવી રાખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા કન્ટેન્ટમાં એવું જોવા મળ્યું છે કે તમે એકબીજા સાથે નોક ઝોક કરો છો કે લડો છો, તો રિયલ લાઈફમાં સિનેરિયો કેવો હોય છે? રિયલ લાઈફમાં બી ટુ બી ફ્રેન્ક અમારું આવું જ હોય છે, મીઠી નોકઝોક થતી જ હોય છે. અને આઈ પર્સનલી બિલીવ કે જ્યાં પ્રેમ હોય ને ત્યાં થોડો મીઠો ઝઘડો તો થવો જ જોઈએ. કોલેજ લાઈફથી જ અમારી લવ સ્ટોરી સ્ટાર્ટ થઈ હતી એન્ડ દેન મેરેજ એન્ડ ઓલ. ભૂખ લાગી છે, મને કંઈક ખાવાનું આપો, ત્યાં મને બિસ્કિટ ખાવા માટે આપ્યું. મેં બિસ્કિટ થોડું ખાવ, બિસ્કિટ તો કૂતરાઓ ખાય. એવી અમે એક રીલ બનાવી હતી, એવી બહુ જ વાયરલ થઈ હતી ટિકટોકમાં. પબ્લિકની વચ્ચે અપિયરન્સ કરવાનું ચાલુ કર્યું, તેવો કયો પહેલો કિસ્સો હતો કે જ્યારે તમને ખબર પડી કે અચ્છા હવે લોકો વચ્ચે આપણે ફેમસ થઈ ગયા છે? પાણીપુરીનો એક અમારે સીન કરવાનો હતો. અમે ત્યાં કરવા અમારે મતલબ બધું સેટઅપ લઈને ગયા હતા અમે. તો ત્યાં પબ્લિક એટલી ભેગી થઈ ગઈ ને તો અમારે કરતાં લગભગ નહીં હતું, અડધો કલાક જેવું થયું હતું અમારે. દર્શક મિત્રો, જો તમને એમ પૂછવામાં આવે કે સવારે ઉઠીને સૌથી પ્રથમ તમે શું જોયું અથવા તો તમે શું કર્યું, ઘણા કહેશે કે ઘડિયાળ, ઘણા કહેશે કે ભગવાન, અને અત્યારે તો તમે દૂરદર્શનની સ્ક્રીનની સામે બેઠા છો, પણ હું એની પણ પહેલાંની વાત કરી રહી છું. પણ મને ખબર છે કે લગભગ બધાનો જવાબ આપશે તમારો મોબાઈલ. એક નાનકડી સ્ક્રીન પણ દુનિયાભરની ખબરો, ઘણી બધી રેસીપી, જાણવા જેવી વાતો, હસવા જેવી વાતો, અધધ વસ્તુઓ. ખરું ને? નમસ્કાર દર્શક મિત્રો, હું છું બેલા 40,000 અને આપ સર્વેનું સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજનો મોબાઈલ એ માત્ર ફોન રિસીવ કરવા કે ફોન કરવા માટે નથી હોતો. આજે જે આપણે મોબાઈલમાં એક પછી એક કેટલું બધું કન્ટેન્ટ જોઈએ છે તેને ક્રિએટ કરવા માટે કન્ટેન્ટ ક્રિએટર આપણી સાથે ઉપસ્થિત છે. આજે આપણા દૂરદર્શનના સ્ટુડિયોમાં મહેમાન પણ એક કપલ છે જે પોતે કન્ટેન્ટ ક્રિએટર છે અને તમારા સુધી ઘણી બધી વાતો એમના કન્ટેન્ટ થ્રુ પહોંચાડે છે. તેઓના પ્રેમને તેમણે પોતાની પાર્ટનરશિપમાં ફેરવ્યું અને પોતાના જીવનને કેમેરાના લેન્સમાં ઉતારીને તમને હસાવે છે, તમારી સાથે ઘણી બધી વાતો કરે છે. તો સ્વાગત કરીએ આપણા આજના કાર્યક્રમમાં દર્શન અને માહી પટેલનું. દર્શનભાઈ અને માહીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજના અમારા ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમમાં. તમારી એક ખૂબ સરસ બ્રાન્ડ છે રસમ ધ રેસ્ટોરન્ટ, જે તમે શરૂ કરી છે અને કોર્પોરેટની ખૂબ સારી એવી કહેવાય કે સફળતાપૂર્વકની તમારું કામ હતું. એ બધું છોડવાનું રિસ્ક કેવી રીતે લીધું? એકચ્યુઅલી કેવું હતું કે રેસ્ટોરન્ટ મારી હતી જ પહેલેથી અને મને એ શોખ બી હતો, પણ પછી આમાં આવી ગયા તો પછી એ પણ ચાલુ રાખ્યું છે મેં અત્યારે, અને જોડે આ પણ મેં ચાલુ કરી નાખ્યું છે. તો રસમ જે રેસ્ટોરન્ટ છે એ કેવી રીતે શરૂ થઈ? પહેલાંથી શોખ હતો મને કે ખાવું અને ખવડાવવું, મારો એક જ નિયમ હતો. જ્યારે હું હોસ્ટેલ લાઈફમાં હતો કે પછી પીજીમાં રહેતો હતો ત્યારે મારી જોડે જે બધા રહેતા હતા એમને હું જ જમાડતો હતો. મને પહેલાંથી પેશન હતું કે બનાવવાનો શોખ હતો મને, પછી એમાંથી મેં રેસ્ટોરન્ટ ચાલુ કરી. અને માહીબેન અને દર્શનભાઈ મળ્યા કેવી રીતે? અમે લોકો કોલેજ લાઈફમાં સાથે મળ્યા હતા. એ બેઝિકલી ફ્રોમ વિસનગર છે અને હું ગાંધીનગરથી જ છું. અચ્છા. તો અમારા બંનેની કોલેજ ગાંધીનગરમાં જ હતી. હું એની જુનિયર હતી, એ મારા સિનિયર છે. તો બસ ત્યાં કોલેજ લાઈફથી જ અમારી લવ સ્ટોરી સ્ટાર્ટ થઈ હતી એન્ડ દેન મેરેજ એન્ડ ઓલ. તો મેરેજ પછી નક્કી કરેલું હતું કે કન્ટેન્ટ જ બનાવવાનું છે, કારણ કે કોર્પોરેટમાં જોબ તો તમારી પણ હશે? મારી કોર્પોરેટમાં જોબ હતી, બટ ના એ વખતે તો આટલું કંઈ હતો બી નહીં ને, ક્રેઝ સોશિયલ મીડિયાનું કંઈ હતું નહીં. બટ ડ્યુરિંગ કોવિડ 2019માં અમે લોકો કોવિડના લીધે અહીં અમદાવાદમાં વધારે હતું તો અમે લોકો ગામડે ગયેલા હતા. તો ત્યાં બીજું તો કંઈ કામ હોય નહીં, એઝ સચ ગામડામાં તો એવું કંઈ હતું નહીં, ખેતી બેતી એવું કંઈ અમારે છે નહીં. તો ત્યાં અમે, અને એ વખતે ટિકટોક ચાલુ હતું, તો ટિકટોકમાં અમે લોકો સ્લો મોશન ને લિપસિંગના વિડીયોઝ ને આ તે બધું જસ્ટ ખાલી શોખ માટે ચાલુ કર્યું. તો એમાં કંઈ એવું કંઈ વિચાર્યું નહોતું કે આ એકદમ પ્રોફેશનલ વેમાં જશે કે આ તેવું કંઈ નહીં, બટ શોખ માટે ચાલુ કર્યું હતું. આગળ જતાં અમને ઘણી એવી પ્રોગ્રેસ દેખાઈ. તો અને મને સામેથી પ્રમોશન વિડીયોઝ આવતા થયા તે. પછી વિચાર્યું કે આને બિઝનેસમાં કન્વર્ટ કરવા જેવું છે. પછી બંને જણાએ ડિસ્કસ કર્યું અને પછી એ રીતે આગળ પ્રોફેશન ચાલુ કરી નાખ્યું કોન્ટેન્ટ ક્રિએટ કરવાનું. એટલે બિલકુલ બધું કામ મૂકીને માત્ર કોન્ટેન્ટ ક્રિએટ અત્યારે ઓનલી કોન્ટેન્ટ ક્રિએટ જ કરીએ છીએ અમે. તો નહીં, કોવિડ પછી બી મતલબ ટિકટોક પછી બી આ તો એમના બિઝનેસમાં જ હતા, મતલબ જે રસમ રેસ્ટોરન્ટનો બિઝનેસ છે. આઈ થિંક 2 yearsથી જ મારી સાથે છે. અચ્છા. બાકી ત્યાં સુધી તો બધું જાતે જ કર્યું. એટલે એમને પછી સ્કોપ દેખાયા કે ના, માહી બેન જે કરી રહ્યા છે એમાં પર્ટિક્યુલર અને એકદમ પ્રોફેશનલ થઈ શકાય એવું છે, થઈ શકાય અંદર ઝંપલાવી દીધું.
તો એમની સાથે કામ કરવાનું શરૂ થયું પછી મજા આવે છે કે પહેલા વધારે મજા આવતી હતી? પછી વધારે મજા આવે છે, કારણ કે કોમેડી કોન્ટેન્ટ અમે લોકો અત્યારે આપે છે. અને કેવું છે કે એકલી કેટલું આપણે એકલું માણસ કેટલું વિચારીએ, બંનેના થોટ્સ જ્યારે એક્સચેન્જ થતા હોય છે ને ત્યારે કંઈક નવું જ ક્રિએટ થતું હોય છે. તો એમાં અત્યારે મને વધારે મજા આવે છે. અને કેવું છે કે એમાં ને એમાં જોડે જોડે અમારું પોતાનું હ્યુમર પણ થઈ જાય છે, તો કંઈક ને કંઈક નવું ક્રિએટ થતું હોય છે, એટલે મજા આવે છે. જોડે રહેવા મળે વધારે. હા, બિલકુલ સાચી વાત છે, જોડે રહેવા વધારે મળે. એક બીજું કે કોલેજમાં તમે એમના સિનિયર હતા, પણ સોશિયલ મીડિયા વર્લ્ડમાં એ તમારા હા, એ સિનિયર મારા સિનિયર છે, એ મારા સિનિયર તો છે. એ સિનિયરિટી દેખાડે છે ખરા? શોર્ટ દેખાડું 100%. દેખાડે એટલે કેવું, એને નોલેજ આમાં વધારે છે, એને કોન્ટેન્ટ એ જ વધારે ક્રિએટ કરે છે, એટલે હું એને થોડું ખાલી સપોર્ટ કરું છું. તો તમારી કેટલા જણની ટીમ છે જે આ કામ કરી રહી છે અત્યારે? એટલે અમારા સિનેમેટોગ્રાફર, એડિટર ને બધું થઈને અમે લોકો 5-6 જણા છીએ, જે સ્ક્રિપ્ટ રાઇટર પણ છે. સ્ક્રિપ્ટ ઓલમોસ્ટ અમારી એન્ટરટેનમેન્ટ તો અમે જ લોકો કરતા હોઈએ છીએ, પણ ક્યાંક એવું લાગે કે ક્લાયન્ટને જરૂર છે કે ભાઈ ના હજી પ્રોફેશનલ વેમાં જઈએ, તો અમે લોકો એક હેલ્પ લઈએ છીએ સ્ક્રિપ્ટ રાઇટરને. એમ કરીને 5-1 જણા અમારી ટીમમાં છે અત્યારે. બરાબર. આ જે કોન્ટેન્ટ ક્રિએટ કરવાનું તમે શરૂ કર્યું, તો પહેલી જે સક્સેસફુલ રીલ થઈ હોય કે પહેલી સૌથી વધારે વાયરલ થઈ હોય એવી રીલ કઈ? અમે જ્યારે ગામડે ગયા હતા કોવિડમાં, ત્યારે ખેતરમાં અમે એક રીલ બનાવી હતી. અમે 2 જણા હતા, આમ બિસ્કિટવાળી એક રીલ હતી. આપણે પેલી કરી હતી કે બિસ્કિટ કોણ ખાય. એટલે મેં કે આને એવું કીધું કે મને ભૂખ લાગી છે, મને કંઈક ખાવાનું આપ. તે આને મને બિસ્કિટ ખાવા માટે આપી. મેં બિસ્કિટ થોડું ખાવ, બિસ્કિટ તો કૂતરાઓ ખાય. એવી અમે એક રીલ બનાવી હતી, એવી બહુ જ વાયરલ થઈ હતી ટિકટોકમાં. એટલે એમાં સિનારીઓ હતો કે અમે 3 જણા હતા. અમે જ્યારે ગામડે ગયા ને ત્યારે એક છોકરો પણ અમારી સાથે હતો શૂટ કરવા માટે, અને એ બિસ્કિટ એ જસ્ટ ખાલી બેઠો હતો અને બિસ્કિટ ખાતો. આઈ થિંક બધાએ જોયેલું હશે, આ ગુજરાતી પ્લેટફોર્મ પર પણ ઘણી વાર થયેલી છે. હા, એ રીલ. તો એ બિસ્કિટ ખાતો તો સડન એને મને પૂછ્યું કે મને ભૂખ લાગી છે, તો હું શું કહું? મેં કીધું લે બિસ્કિટ ખા. અને ઓલાને તરત જ લાઈટ થઈ, યાર બિસ્કિટ આ કે બિસ્કિટ કૂતરાઓ ખાય, તો ઓલાને સડન લાઈટ થઈ, કૂતરું છું હું એમ. તો એ ટાઈપની જે રીલ હતી ને એ બહુ સૌથી વધારે વાયરલ થઈ હતી એ વખતે. બરાબર. તો આ રીલ બનાવવા માટેની જે પ્રોસેસ હોય છે કે પહેલાં લખવાનું હોય, તમે કોલાબરેશનની બી વાત કરી કે કોલાબરેશન આવતા હોય છે, તો એમાં લખવાનું ને બધું કામ મેજરલી કેવી રીતે થતું હોય છે? એમાં ક્લાયન્ટ્સ અમને ટોપિક આપી દેતા હોય છે, એમના જે પણ ટોપિક હોય એ લોકો અમને આપે. એના ઉપરથી સૌથી પહેલાં તો મેઇન અમે અમારું કોન્ટેન્ટ ક્રિએટ કરીએ છીએ કે, અને કોન્ટેન્ટમાંથી એ ટોપિકને લઈ કેવી રીતે જવું, સૌથી મેઇન એ છે કે પબ્લિકને આઈડિયા પણ ના આવે કે અહીંયાથી અહીંયા જઈ રહી છે વસ્તુ, રાઈટ? સો બહુ મગજ આની અંદર વાપરવું પડે છે. ઘણી વખત તો આમ સ્ટ્રેસ લેવલ પણ થઈ જાય છે આની અંદર કે યાર શું લાવીએ, ક્લાયન્ટને એટલા બધા ઓપ્શન આપીએ, ઘણી વખત નથી પણ ગમતું હોતું એમને, બટ સ્ટીલ થઈ જાય છે હવે. અને અમે લોકોએ હવે કેવું ચાલુ કર્યું છે કે રિલેટેબલ જે વસ્તુ હોય ને એ જ આપવાની, તો જલ્દીથી બધાને રિલેટ કરી જાય છે અને એના વ્યૂઝ પણ સૌથી વધારે આવતા હોય છે. તો બસ અમારા આજુબાજુના સિનારીઓમાંથી જ અમે કંઈક નાનો એવો ટોપિક કાઢીને કોન્ટેન્ટ ક્રિએટ કરી દઈએ છીએ. અત્યારે તો એવું જ કરીએ છીએ. અમે ટ્રાય કરીએ છીએ કે ઓડિયન્સ દર વખતે કંઈક નવું આપી શકીએ. કંઈક નવું આપીએ. યસ. તો તમારી જે કોન્ટેન્ટ ક્રિએટરની જે તમારી જે છાપ છે, એમાં તમારી યુએસપી શું કહેવાય? અમારું હ્યુમર કોમેડી, કે જે અમે આપણે આજુબાજુ સરાઉન્ડિંગ જે થતું હોય, અમે એને જ અમે અમારા સ્ટોરીમાં કન્વર્ટ કરીને અમે એમાં રીલ ક્રિએટ કરતા હોઈએ છીએ. બરાબર. મેં તમારી જે બધી રીલ્સ જોઈ છે ને, એમાં જનરલી તમારી કપલ રિલેટેડ રીલ્સ વધારે હોય છે. તો મને દર્શનભાઈનો સ્વભાવ થોડોક શરમાળ હોય એવું લાગે છે. તો તમે એમને કેવી રીતે કન્વિન્સ કરો છો કે આ રોલ કરવાનો છે અથવા તો આવી એક્ટિંગ કરવાની છે? એટલે એમાં કેવું છે કે દર્શનનું છે ને ઓવરઓલ કોમેડી આમ શાંત લાગે છે, શાય છે, પણ એમનું કોમેડી હ્યુમર જે છે ને, એક્સપ્રેશન ને આ તે બધું એનામાં વધારે આવે છે, મારામાં ઓછું આવે છે. ટુ બી ફ્રેન્ક, મને કોમેડી ઓછું ફાવે છે. મને બોલવાનું તમે જે કહો હું બધું બોલી લઉં, પણ કોમેડી એક્સપ્રેશનની જે વાત આવે ને ત્યારે મને આના ફેસની જરૂર પડે. અને એ કરવા માટે તો થઈ જ જાય રેડી. ઇમોશનલ કે રોમેન્ટિક વિડીયો આપે ને તો નહીં, તો ટફ પડે. બાકી થોડું ટફ પડે. કોમેડીમાં એ પહેલો આવી જાય કે ચાલ આ કરવાનું છે, હું કરી લઈશ. તો આ રીલનું આમ જોવા જઈએ તો અત્યારે તો માર્કેટ ઘણું મોટું છે ને ઘણું વિશાળ બી થઈ ગયું છે, પણ જ્યારે તમે વાત કરો છો કે આફ્ટર કોરોના જ્યારે તમે કોર્પોરેટ જોબ છોડી દીધી, તો ઘરવાળાઓએ કંઈ કીધું નહીં કે શું આ મોબાઈલનું કામ કરવા જવાનું છે? ના, એટલે એકચ્યુઅલી મારું છોડવાનું રીઝન તો મારા સનનું હતું. અચ્છા. કે મેટર્નિટીમાં મેં છોડી હતી, પછી આ બધું સ્ટાર્ટ થઈ ગયું હતું. એટલે બાય ડિફોલ્ટ ચાલુ તો મેં છોડી નથી, રસમ છોડીને આયા, સ્વિચ થયા એ કહેવાય, પણ મારું તો મેટર્નિટીથી સ્ટાર્ટ થઈ ગયું હતું. રસમ અત્યારે ચાલુ જ છે, એટલે મારો ભાઈ અત્યારે બધું હેન્ડલ કરે છે અને હું અત્યારે ટોટલી આમાં આવી ગયો છું. ઓટોમેશન મોડ ઉપર છે રસમ રેસ્ટોરન્ટ અત્યારે.
તો તમે કીધું કે તમે મેટર્નિટી લીવથી આ કામ શરૂ Yes, કર્યું yes. તો બાળક સાથે આટલું બધું કોન્ટેન્ટ ક્રિએટ કરવાનું, આટલું બધું અપિયરન્સ કરવાના કેવી રીતે મેનેજ થાય છે? બહુ જ બહુ ટફ જ tough છે. બહુ જ ટફ છે, ટુ બી ફ્રેન્ક બહુ જ ટફ છે. કારણ કે પહેલાં તો સવારે ઉઠીને એનું લંચ કે એને સ્કૂલે મોકલવાનું, આ તે બધી રિસ્પોન્સિબિલિટી પતાયા પછી જ્યારે એ સ્કૂલેથી રિટર્ન આવે ને ત્યાં સુધીમાં અમારું શૂટ કમ્પ્લીટ થઈ જવું જોઈએ એવો અમે ગોલ રાખીએ કે એના આવ્યા પછી એને જ ટાઈમ આપવાનો. અને પછી વળી પાછું સૂઈ જાય ને વળી ટ્યુશન જાય ત્યારે અમે વળી પાછું કંઈક કોન્ટેન્ટ ક્રિએટ કરતા હોઈએ છીએ. એટલે બહુ જ સ્કેડ્યુલ્ડ બેઝ કહેવાય ને, દિવસ આખો એવી રીતે અમારો જતો હોય છે કે એને પણ કંઈ ઇમ્પેક્ટ ના પડે એની લાઈફ પર પણ, એનું પણ એકદમ સ્મૂથ વેમાં જાય ને અમારું પણ અમારું કામ થઈ જાય. અને સેટરડે સન્ડે તો અમે ઓલમોસ્ટ કંઈ જ નથી કરતા, ફૂલ ટાઈમ એને આપવાનો. બરાબર. એટલે મેનેજ કરવું ખરેખર બહુ ટફ છે. ટફ છે ને એઝ અ પેરેન્ટ તમારે બાળકની સાથે આવું કરિયર ચૂઝ કરવું. રાઈટ. તમને પણ સેમ ફીલ થાય છે? મને ઓછું ટફ પડે પણ ટફ એને વધારે પડે કારણ કે એને ઘર સાચવવાનું, સનને સાચવવાનું અને પછી આ બી જોડે કરવાનું એમ. તમે વ્લોગિંગ બી મને લાગે છે કે કરો છો, એમાં બી તમારું ઘર, તમારા ફેમિલી મેમ્બર્સ ને બધું તમે શોકેસ કરો છો, તો એની જર્નીની થોડી વાત કરો, એ કેવી રીતે શરૂ થયું? વ્લોગ અમે લોકો જનરલી બહુ ઓછા કરીએ છીએ. ટ્રાવેલ વ્લોગ અમે સૌથી વધારે હા, કરતા travel છીએ. ફેમિલી વ્લોગમાં તો કેવું હોય છે કે જ્યારે ફેમિલી ફંક્શન હોય ને ત્યારે ફેમિલી વ્લોગ કરતા, પણ અમારા ઘરમાં બધા સપોર્ટિવ છે. એકથી ચડિયાતા છે બધા બધા જ, એમ કે બધાને મજા આવે છે. અમે લોકો કંઈ ક્વેશ્ચન કરતા હોઈએ તે લોકો કે આમ નહીં આમ કરવાનું એ ઉપરથી અમને સજેસ્ટ કરે, એમ કે બધા મજા આવે એવા ક્રિએટર્સ છે અમારા આખા ફેમિલીમાં. મેં એક વખત વચ્ચે એક વ્લોગ મૂક્યો હતો ને એમાં એવું જ લખ્યું હતું કે ફિલ્મી ફેમિલી, એનું ટાઇટલ મેં એવું આપ્યું કારણ કે બધા ફિલ્મી ટાઈપ જ છે. એટલે મજા આવે છે, એકબીજાની સામે કોર્ડિનેશન આ તે બધું બહુ સ્મૂથ જાય છે. બરાબર. બીજો એક પ્રશ્ન એ પણ થાય કે આટલી બધી તેનો રીલ બનાવી હતી, કઈ રીલ એવી હતી કે જે બનતી જ નથી, કે બનવામાં બહુ જ બધી ડિફિકલ્ટીઝ આવતી હોય, શૂટ કરીએ તો આમાં પ્રોબ્લેમ થાય, આ સીન થઈ જાય તો આમાં પ્રોબ્લેમ થાય, એવી કઈ રીલ હતી? ઓલમોસ્ટ ઘણી બધી રીલ તો એવી હોય, એવું યાદ નથી એવું કંઈ છે અત્યારે કંઈ યાદ એવું નથી કંઈ યાદ આવતું તો નથી. પણ ટફ ઘણી વખત પડતું હોય છે કે આપણે જે જોઈતું હોય એ આપણે મળતું ના હોય એમાં એક્ઝિક્યુશન ટાઈમ પર પ્રોબ્લેમ થઈ જાય. ટાઈમ લાગતું હોય છે. બરાબર. તો રીલ બનતા બનતા જ્યારે તમે પબ્લિકની વચ્ચે અપિયરન્સ કરવાનું ચાલુ કર્યું, તો એવો કયો પહેલો કિસ્સો હતો કે જ્યારે તમને ખબર પડી કે અચ્છા હવે લોકો વચ્ચે આપણે ફેમસ થઈ ગયા છે, હવે લોકો આપણને ખાલી કેમેરાથી નહીં પણ આવી રીતે પણ ઓળખે છે? પાણીપુરીનો એક અમારે સીન કરવાનો હતો. અમે ત્યાં કરવાનું અમારે મતલબ બધું સેટઅપ લઈને ગયા હતા અમે, તો ત્યાં પબ્લિક એટલી ભેગી થઈ ગઈ ને તો અમારે કરતાં કરતાં લગભગ નહીં હોતું અડધો કલાક જેવું થયું હતું અમારે. ખાલી એક પાણીપુરીનો એક હા, એક scene સીન કરવાનો. લેવાનો હતો તમારે, ત્યારે બહુ ટાઈમ લાગ્યો હતો અમને. તમને દર્શનભાઈ સાથે આવ્યા પછી આટલી બધી પ્રસિદ્ધિ મળી કે પહેલા પણ તમારું સારું? પહેલા પણ હતું, પણ મને જે મજા આવે છે ને એ હવે આવે છે. હા. પહેલા હતું જ, પણ જે બંને સાથે કરીએ છે ને એમાં મને વધારે મજા આવે છે. કારણ કે હું પહેલેથી એવું ઈચ્છતી હતી લિપસિંગ ને એવું બધું ક્યાં સુધી કરવાનું, એવું મને પછી ફીલ થયું કે એને કરતાં કોમેડી આપે, કંઈક રિલેટેબલ આપે, કે પબ્લિકને રિલેટ કરે. એટલે હવે મને વધારે મજા આવે છે. હા. એક તમારી હમણાં બહુ સુંદર રીલ જોઈ રક્ષાબંધનની કોલાબરેશન વાળી, તો એ જે કોલાબરેશનનો અત્યારે ઘણા બધા લોકો લાઈક બધા જ કોલાબ કરીને સરસ સરસ રીલ ઊભી કરતા હોય છે, તો તમને સૌથી વધારે કોની સાથે કામ કરવાની મજા આવે છે કોલાબરેશનમાં? એવું ના કહેવાય, કારણ કે બધા ઘણા બધા આપણા જ છે, જે પણ ક્રિએટર્સ છે બધા આપણા જ છે. પણ કેવું છે કે તમે બીજા કોઈ માણસને લો ને, અધર પર્સનને લો ને, તો એમને સમજાવવામાં, એમની પાછળ એમને બધું એક્ઝિક્યુટ કરાવવામાં ઘણો ટાઈમ થઈ જાય. અને જ્યારે ક્રિએટર્સ હોય એમને ખબર જ છે કે આ જ આપવાનું છે, કે માહીને આ જોઈએ છે, આપણે આ ફટ દઈને કરી દઈએ, એટલે બહુ ઇઝી જાય છે. એટલે કોઈ પણ ક્રિએટર સાથે અમારું કોલેબોરેશન બહુ સ્મૂથ જતું હોય છે, એટલે મજા આવે છે. અને કોમેડી હોય ને એ લોકો સાથે વધારે મજા આવે. સેમ ફિલ્ડના હોય તો બહુ સમજાવવું ના પડે આપણને, તારે આ કરવાનું છે પેલું કરવાનું છે, એને ખ્યાલ હોય છે બધું. અને અનનોન પર્સન લઈએ તો પછી કહેવું પડે કે તારે કેમેરા સામે નહીં જોવાનું, આ નહીં કરવાનું, ઘણું બધું સમજાવવું પડતું હોય છે અમને. એટલે તમારી જે જર્ની છે એ ટિકટોકથી શરૂ થઈ છે ને હવે આપણે ઇન્સ્ટાગ્રામની રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ પર આપણે આવી ગયા છીએ, તો એમાં લિપસિંગ ડબિંગનું જે ચલણ હતું એ વધારે હતું, અને હવે બધું ઓરિજિનલ કન્ટેન્ટ વધારે લોકો પસંદ કરે છે, કે જે ઓરિજિનલ હોય છે, ડાન્સ પણ હોય છે, બધું પણ હોય છે, પણ જે ઓરિજિનલ કન્ટેન્ટ, તો એ બધા વિચારો કેવી રીતે હોય છે અને એની સ્ક્રિપ્ટિંગ કેવી રીતે કરો છો તમે લોકો? સૌથી ટફ જ એ છે કે વિચાર આવવો. કોન્ટેન્ટમાં લિપસિંગમાં તો કેવું ઇઝી હોય છે કે ભાઈ કોઈએ વિડીયો બનાવ્યો છે તો આપણે તરત બનાવી દઈએ, પણ જે કોન્ટેન્ટ ક્રિએટ કરવાનો આવે ત્યારે સૌથી મોટું ટાસ્ક જ એ છે કે તમને વિચાર આવો, વિચાર આવ્યા પછી પાછું એને એક્ઝિક્યુટ કરવાનું, કે આમાં આપણે કઈ રીતે કરીશું, કેટલા કેરેક્ટર લાવવાના, અને એનો ટાઈમ બહુ લાગતો હોય છે.
એટલે તમે પોતે જ તમારા બધા રીલના કેરેક્ટર્સ પ્લે કરો છો. બધું જાતે જ બધું કરીએ. જાતે સ્ક્રિપ્ટ જાતે લખી અમે અને બધું જાતે કરતા તો હોઈએ કેટલો સમય જાય એક રીલ જે 30 સેકન્ડ 1 મિનિટ આમ મેક્સિમમ 1 મિનિટ ને 20 સેકન્ડની જે રીલ બનતી હોય એ બનવાનો જે પ્રોસેસ છે એમાં કેટલો ટાઈમ જાય? કહેવાય કે 1 જ મિનિટની રીલ છે પણ એમાં અઠવાડિયું બી થાય 10-20 બી થાય, બહુ ટાઈમ લાગતો હોય છે એમાં. આખો દિવસ ઓલમોસ્ટ નીકળી જ જતો હોય છે એક રીલ પાછળ. 1 મિનિટની રીલ પાછળ આખો દિવસ નીકળી જતો હોય છે. એમાં કેટલા કેરેક્ટર્સ જોઈતા હોય છે, કેવી રીતનું ડિરેક્શન અમે લોકો કરીશું આ તે. અને વિચારની જે થોટની વાત છે ને, તો એ તો અમે સિનારીઓ પ્રમાણે જ લઈએ છીએ. આપણી સાથે જે બનતું હોય ને, આપણને મજા આવે ને તો પબ્લિકને મજા આવશે. બસ એ માઇન્ડમાં છે અમારા કે અમને મજા આવે ને તો પબ્લિકને મજા આવશે. એટલે એવો એક નાનો ટોપિક લઈ લઈએ અમારા ઘરમાંથી જ, આપણા સરાઉન્ડિંગમાંથી જ, અને પછી એને એક્ઝિક્યુટ કરી દે છે. અને ટુ બી ફ્રેન્ક બહુ સારું રિઝલ્ટ મળે છે અમને. વાયરલ પણ બહુ સારા થાય છે, રિલેટ કરે છે. અને જ્યારે પણ અમે લોકો બહાર જઈએ ને ત્યારે જેવી રીતે હમણાં જ તમારા કોઈ સર છે ત્યાં, એમને જ કીધું કે તમારી આ બધી રીલ અમે જોઈ તો મને બહુ મજા આવી. અમે લોકો સ્ક્રોલ કરતા કરતા તમારી રીલ આવી, એટલે એટલું સારું પ્રાઉડ ફીલ થાય ને એ વખતે. એટલે એમ કરતા કરતા અમારું એવું છે યુએસબી કે અમે રિલેટેબલ કોન્ટેન્ટ વધારે આપીએ છીએ. બરાબર. એટલે જે આ સક્સેસ છે ને, બહુ બધા લોકો રીલ્સ બનાવે છે, તમે જુઓ તો કેટલા બધા અકાઉન્ટ્સ યુટ્યુબ પર બી છે ને આની પર છે, પણ આ જે સક્સેસ છે, જે લોકો પોપ્યુલર થઈ જાય છે, કે જેના રીલ્સ વધારે ને વધારે વાયરલ થતી હોય છે, એની પાછળ રીઝન તમે શું જુઓ છો? એ ટફ છે. સક્સેસ મળવી ઇઝી છે પણ એને ટકાવી રાખવી બહુ ટફ છે. અત્યારે તમને એક બી વિડીયો વાયરલ થઈ જાય તો એનો મતલબ એ નથી કે તમે સક્સેસ થઈ ગયા, પણ એને પછી ટકાવી રાખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કન્સિસ્ટન્સી ઇમ્પોર્ટન્ટ છે મેઇન. તો એના માટે તમે કન્સિસ્ટન્ટ રહો, એના માટે તમે શું પ્રયત્ન કરો છો? બસ અમે ઓલમોસ્ટ એવું વિચારીએ કે દિવસની એક રીલ અમારે પોસ્ટ કરવાની ને કરવાની. હા, એવું અમે વિચારીએ છીએ. દિવસમાં એક વખત તો બપોરનો અમારો ટાઈમ હોય ત્યારે અમારે રીલ શૂટ કરી જ દેવાની, અને રાત્રે કે બીજા દિવસે કેવી રીતે અમે લોકો પોસ્ટ કરતા હોઈએ છીએ. કન્સિસ્ટન્ટલી રાખવી જ પડશે, અધરવાઇઝ તમે ક્યાંય ખોવાઈ જશો, ખબર પણ નહીં પડે. એક બિઝનેસ તરીકે જ લીધો છે આપણે. જેમ કેવું હોય કે આપણી દુકાન હોય કે રેસ્ટોરન્ટ હોય તો કેવું રોજ સવારે જઈને આપણે ખોલતા હોઈએ છીએ, એવી રીતે અમે બી આને એ રીતે જ લીધું છે કે રોજ લાઈવ રહેવાનું આપણે આમાં. અને કેવું 24/7 hours જેવો બિઝનેસ થઈ ગયો છે. ગમે ત્યારે શૂટ આવી જાય, ગમે ત્યારે કામ આવી જાય. એટલે તમારે ઇન્વોલ્વ રહેવું પડે, તમારું જે જગત છે એમાં તમારે રહેવું પડે ને તમારે અપડેટ્સ લેવા પડે, ઘણું બધું કરવું પડે. તમારી વેબ સિરીઝનું પણ છે, તો એનો એક્સપિરિયન્સ જણાવો, કેવી રીતે આવ્યું ને કેવી રીતે તમે લોકો એમાં ઇન્વોલ્વ થયા? વેબ સિરીઝ મારી યારિયાન કરીને હતી, આસ્થા પ્રોડક્શનમાંથી. એમાં મારું નાનું એવું કેરેક્ટર હતું, ટીચરનું કેરેક્ટર હતું એમાં. તો બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. એમાં પણ જે બધા પ્રોફેશનલ એક્ટર્સ હતા, મારું તો ફર્સ્ટ હતું, ડેબ્યુ હતું મારું એ. તો મજા આવી એ લોકોની સાથે વર્ક. મને કંઈક નવું જાણવા મળ્યું કે આવી રીતે શૂટ થાય. હું એકચ્યુઅલી એ શીખવા માટે જ ગઈ કે કેવી રીતે પ્રોડક્શન થતું હોય છે, શું થતું હોય છે આ તે. તો બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. અને મને ત્યારે તો ખબર પડી કે ડીઓપીનું કામ આ હોય છે, કે ડિરેક્ટરનું કામ આવે છે, બધું લેવલ વાઇઝ મને બધી ખબર પડી. એમ સારો એક્સપિરિયન્સ રહ્યો. નો ડાઉટ એ વખતે મારું વેઇટ થોડું ગેઇન થયેલું હતું અને આ તે, એટલે મને જોવામાં થોડી ઓછી મજા આવી, બટ ઓવરઓલ એક્સપિરિયન્સ મારો ઘણો સારો રહ્યો હતો. એટલે જ્યારે તમે પોતે રીલ બનાવો ને ત્યારે તમે પોતે જ ડિરેક્ટ કરતા હો, તમે પોતે જ વિચારતા હો કે કેવી રીતે, પણ આ કોઈના ડિરેક્શનમાં તમારે કામ કરવાનું હતું કે માહીબેને આવી રીતે બેસવાનું છે, એનો હાથ અહીંયા જ હોવો જોઈએ અહીંયા, તો એ કેટલો ડિફરન્સ તમને લાગ્યો? બહુ જ મોટો ડિફરન્સ છે. સાચું કહું ને તો અમે લોકો કરતા હોઈએ ને ત્યારે ઇટ્સ ઓકે, કરી દઈએ, ચાલ ને વાંધો નહીં, થઈ પડશે. પણ જ્યારે એમના ડિરેક્શન નીચે કામ કરવાનું, તે લોકો કશું જ નથી ચલવી લેતા. 3 થી 4 એંગલથી જે રીલ કરવાની હોય છે, અને નો ડાઉટ એનું આઉટપુટ બહુ જ સારું હોય છે, બહુ સરસ આઉટપુટ આપે છે. જી, તમારા લોકોના લવ મેરેજ છે, રાઈટ? તો તમારે લોકોને લવ મેરેજમાં લવ સ્ટોરી બી થોડી જણાવો, અને એ લવ મેરેજમાં કોઈ બાધા કે કશું આવ્યું હતું કે એકદમ સ્મૂધલી થઈ ગયું હતું બધું? લવ મેરેજમાં તો બાધા થોડી ઘણી આવતી જ હોય છે. ઘરવાળા પહેલાં નહોતા માનતા, પછી મનાવવાનો ટ્રાય કર્યો, પછી માની ગયા. એકચ્યુઅલી આ મારી જુનિયર હતી કોલેજમાં, અને અમારા લગભગ 2-3 વર્ષ અમે જોડે રહ્યા હતા. પછી એના ઘરે બી થોડાક મમ્મી નથી માનતી, મારા ઘરે બી થોડા નહોતા માનતા. પછી કન્વિન્સ કર્યા અમે, પછી ઘરે બંને કન્વિન્સ થયા, પછી જ અમે મેરેજ કરવાનું ડિસિઝન લીધું એમ કે હવે કરી દઈએ. તો એ તમારા જે એક્સપિરિયન્સ છે તમારા સ્ટ્રગલના, કે તમારી જે લવશિપ ચાલતી હતી એના, એ બધા તમારી રીલ્સમાં તમે દેખાડો છો ખરા? ના, એ નથી બતાવ્યા.
એને ટાઈમ બહુ થઈ ગયો હવે કેવું 12-13 વર્ષ થઈ ગયા છે એના એટલે હજી એવું કંઈ બતાવ્યું નથી એમ. અમે લોકો મેં વચ્ચે એની સાથે વાત કરી તો મેં એવું વિચાર્યું હતું કે આપણે એવું એપિસોડ વાઇઝ સિરીઝ નથી અત્યારે આવતી એવી રીતની સિરીઝ જ આખી બહાર પડી કારણ કે અમારી જે સ્ટોરી છે ને લવ સ્ટોરી અને મેરેજમાં જે કન્વર્ટ થઈને બહુ જ સક્સેસફુલ રહી એમ સારી રીતે કહેવાય કે જે ભાગી જવાવાળું કે આવું બધું જે ડિસિઝન હતું અને પ્લસ જે બાધાઓ કહેવાય કે જે બધાના ઘરમાં આવતી જ હોય છે ઓલમોસ્ટ અને પણ અમે લોકોએ કેવી રીતે એને સક્સેસફુલી કરીને એ ખરેખર મને બહુ ગમ્યું હતું અને મેં એવું વિચાર્યું હતું કે એની ઉપર અમે સિરીઝ કરીએ બટ સમટાઈમ એવું થાય કે આપણી એજ થઈ ગઈ છે હવે કેવા લાગીશું એવી સિરીઝ બનાવવામાં એવા વિચાર મને ક્યારેક આવ્યા બટ હું વિચારી રહી છું કે એની ઉપર અમે લોકો એક સિરીઝ કરીએ કારણ કે બહુ જ સરસ રહ્યું હતું મારું બાધા પણ આવી કે મારા આમના ઘરેથી એમના મમ્મી નહોતા માનતા મારા ઘરેથી મારા પપ્પા નહોતા માનતા હું બ્રાહ્મણ છું ને પટેલ છે કોલેજ લાઈફમાં સમટાઈમ એવા પણ આવ્યા કે રોઈ રોઈને દિવસો પણ કાઢ્યા પણ સક્સેસફુલી થયું કારણ કે એમના બ્રધર્સ જે છે ને બધા સ્ટ્રોંગ બોન્ડિંગ છે એમને અને એ લોકોએ પછી ઘરમાં બધાને મનાયા કે ના ભાઈ પછી મને મળવા પણ આવ્યા સ્પેશિયલી મને એવું કહ્યું કે અમારા ઘરમાં તો આ ચાલશે આ નહીં ચાલે આ તે બધું ઘણું બધું કહ્યું પણ મારે મેરેજ કરવા હતા ઇટ્સ ઓકે હું રેડી છું બધી વસ્તુમાં તો એમ કરીને અમે લોકો રેડી થયા અને બહુ જ વેઇટ કરી કે અમારા બંનેના પેરેન્ટ્સ માની જાય અને પછી જ અમે લોકો આગળ સ્ટેપ કરીએ એની માટે અમે લોકોએ 6 થી 7 મહિના જેવું વેઇટ કર્યું કહ્યા પછી એમ એટલી વેઇટ કરીને પછી જેવા માન્યા ને પેલું કહેવાય ને જટ માંગની પટમી એવું કંઈક સમથિંગ છે ને એવું અમે કર્યું જેવા માન્યા ને ફેબ્રુઆરીમાં અમે એન્ગેજમેન્ટ કરીને જુલાઈમાં તો મેરેજ કરી દીધા ભર વરસાદમાં એન્ડ સારો રહ્યો અમારો અંત ભલા તો સબ ભલા એટલે મને લાગે છે કે જે ચટ માંગણી અને પટ બિહાની તમે જે વાત કરી રહ્યા છો એ ડેફિનેટલી દર્શક મિત્રોને ગમશે જોઈ તમે સિરીઝ પર થોડું કામ કરવાનું શરૂ કરો અને ખૂબ મજા આવશે તો સૌથી યાદગાર એક્સપિરિયન્સ શું છે બંનેનો રીલમાં સાથે કામ કરવાનો યાદગાર એક્સપિરિયન્સ રોજે રોજ નવી યાદો થતી જાય રોજ નવું ચાલુ રોજ નવું આવતું જાય છે અમારી લાઈફમાં બરાબર દર્શક મિત્રો એમની લાઈફમાં તો રોજે રોજ નવું આવે છે આપણી લાઈફમાં પણ રોજ નવું આવે તે માટે જ આપણે દર્શનભાઈ અને માહીબેન સાથે હજી વાતો કરીશું પણ અત્યારે આ કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો દર્શક મિત્રો વિરામ બાદ આપ સર્વેનું ફરી સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપણી સાથે આજે જોડાયા છે દર્શન અને માહી પટેલ તો તમારા ઘણા બધા કન્ટેન્ટમાં એવું જોવા મળ્યું છે કે તમે એકબીજા સાથે નોક ઝોક કરો છો કે લડો છો તો રિયલ લાઈફમાં સિનેરિયો કેવો હોય છે રિયલ લાઈફમાં બી ટુ બી ફ્રેન્ક અમારું આવું જ હોય છે મીઠી નોક ઝોક થતી જ હોય છે અને આઈ પર્સનલી બિલીવ કે જ્યાં પ્રેમ હોય ને ત્યાં થોડો મીઠો ઝઘડો તો થવો જ જોઈએ અને એક પણ રીલ અમારી એવી નથી હોતી કે જ્યાં અમારી નોકઝોક ના થઈ હોય સાચું બોલો થાય જ કોઈ પણ રીલ બનાવતા હોય ત્યારે અમારે કંઈક ના કંઈક તો થાય જ 5-10 મિનિટ હોય કે વધારેનું હોય એ તમારે પૂછવું હોય ને તમારો જે સ્ટાફ ટીમને ખબર જ હોય ટીમ બી એવું કહેતા હોય છે અમે તમારે ત્યાં જોડે આવી છે તમને મજા આવે છે અમને લાઈવ જોવા મળે છે તમારે એમને બી ખબર છે કે 5 મિનિટ તો રોકાઈને આ બધું જોવું જ પડશે સ્ક્રીન પર કેવું છે કે 1 મિનિટની રીલમાં જે બતાવીએ જ જોવા મળે છે બીટીએસ જે છે ને એ તો અમારી ટીમને જ જોવા મળે છે એ તમે મને લાગે છે કે બીટીએસ પણ એકાદ રીલના એડ કર્યા છે તમારા સોશિયલ મીડિયા પેજ પર કર્યા છે જો બધા મૂકવાનું ચાલુ કરીએ તો રીલ કરતા વાયરલ એ થાય BTS તો સારું ને તમારે તો વાયરલ થવા એ પેજ બનાવ્યું છે અનફિલ્ટર કપલ પણ હવે એને એક્ઝિક્યુટ કેવી રીતે કરવું એ વિચારીએ છીએ બાકી ત્યાં એવું જ વિચાર્યું છે કે અમારા જે રિયલ બીટીએસ છે ને એ અમે લોકો સ્ટાર્ટ કરીએ બરાબર જે આપણા બધા તહેવારો છે એમાં સૌથી પ્રિય તમારો તહેવાર કયો કે જેમાં તમે રીલ વધારે બનાવતા હો નવરાત્રી એક જ હોય નવરાત્રી જ છે બીજો કોઈ તહેવાર જ નહીં ગુજરાતનો લોંગેસ્ટ ફેસ્ટિવલ કહેવાય ને નવરાત્રી બસ એ જ તો એમાં કેવા તમે કન્ટેન્ટ બનાવો છો નવરાત્રીમાં ઓલમોસ્ટ અમારા ગરબાના જ કોન્ટેન્ટ હોય છે અને કોમેડી પણ હોય છે અમે આપણે ગઈ સાલ કોમેડી બનાવ્યા હતા કોમેડી પણ બનાવ્યું છે પણ ગરબાના જે કોન્ટેન્ટ છે ને સૌથી વધારે વાયરલ થાય છે કારણ કે અમે બંને સાથે જ ગરબા રમીએ છીએ અને કપલ ગરબામાં પણ ગરબા નોર્મલ હોય છે પણ અમે એવી રીતે ક્રિએટ કરીએ છીએ કે કપલ ગરબા લાગે કપલ એક્શન લાગે જે સ્ટેપ હોય ને અમારો એક સ્ટેપ છે સૌથી વધારે વાયરલ છે કે નોર્મલ જ સ્ટેપ છે પણ અમે બંને સામે સ્ટેપ કરીએ છીએ અને ઉપર લખ્યું હોય કે કાનો અને રાધા તે જે હુક પોઈન્ટ હોય છે બધાને જલ્દીથી રિલેટ કરે તો એ અમારા વિડીયોઝ વધારે વાયરલ થયેલા છે અત્યારે બરાબર તમે આટલી બધી રીલ્સ બનાવો છો વેબ સિરીઝમાં તમે કામ કર્યું પણ તમારા માટે એન્ટરટેનમેન્ટનો સૌથી જે તમને ગમતો કયો ઝોનરા છે
કે તમને લોકોને જોવું ગમતું હોય સાથે મળીને? વેબ સિરીઝ. વેબ સિરીઝ અને મૂવી અમે બધા જ જોઈએ છે. એક પણ મૂવી અમે બાકી નહીં રાખતા. દરેક મૂવી જોવાનું દરેક મૂવી જોવાના. દરેક મૂવી ઓલમોસ્ટ બધા જ મૂવી જોઈએ અત્યારે ધડક, વાર 2 આ બધા જે આવ્યા છે ને એમને ડ્યુ ટુ સ્કેડ્યુલ એવા હતા, જોવાનો ટાઈમ નથી મળ્યો, તો અંદરથી અમે એમ થાય ક્યારે જોવા જઈશું. ઓલમોસ્ટ બધા જ જોઈએ છીએ અમે મૂવી. હા, બોલિવૂડ જ ખાલી કે ગુજરાતી મૂવી પણ તમે એટલા જ જુઓ છો? ગુજરાતી મૂવી પણ અમે એટલા જોઈએ છે. તો ગુજરાતી મૂવીમાં કામ કરવાની કોઈ ઈચ્છા છે ખરી? આની ઈચ્છા છે કે હું કામ કરું ગુજરાતી મૂવીમાં. હા, મેં કીધું છે કે તારે જવું જોઈએ, આમાં તારે ટેલેન્ટ છે તારી જોડે, તો તું ટ્રાય કરી શકે છે એમાં જવા માટે. બટ મને થોડું ટફ પડે છે ટુ બી ફ્રેન્ક. મને પણ ઈચ્છા છે. હું પર્સનલી એક્ટિંગમાં વધારે બિલીવ કરું છું. મારા વિડીયોઝ જે હોય છે ને ઇમોશનલ એક્ટ ઉપર આ તે એ બધા આમનું કોમેડીમાં જાય છે, મારું ઇમોશનલ કોન્ટેન્ટ ઉપર જાય છે. હું ખરેખર એવું ઈચ્છું કે હું જે ફિલ્મમાં એક્ટ હોય ને એ રીતના એક્ટ દ્વારા મારું પ્રેઝન્ટેશન કરું. તો મને ઈચ્છા ખરી, બટ ફેમિલીને સાથે લઈને ચાલવામાં મને થોડું ટફ પડે છે, કારણ કે અમે ન્યુક્લિયર ફેમિલીમાં રહીએ છીએ ને, 3 જણા સાથે મેનેજ કરવું આ તે, કારણ કે એમાં તો 1 મંથ બહાર જવાનું આવે આ તે ગમે તો થોડું ટફ પડી જાય છે. એટલે અમે જસ્ટ વિચારીએ છીએ શું કરવું. એટલે અત્યારે વિચાર હોલ્ડ ઉપર હા, છે. હોલ્ડ પર છે. ઇન ફ્યુચર વિચારીએ હવે કેવી રીતના એક્ઝિક્યુટ કરીએ. તો પછી હવે આ રીલ્સ બનાવતા બનાવતા તમારા ફ્યુચર પ્લાનિંગ વિશે થોડી વાત કરો. અને એ પહેલાં મારે રસમ ધ રેસ્ટોરન્ટની વાત કરવી છે કે તમે કીધું કે ખાવાનો ને ખવડાવવાનો બહુ શોખ હતો, પણ એક શોખ હોવો અને એક રેસ્ટોરન્ટ જે બ્રાન્ડ બની ગઈ ઊભી કરવી કેટલું ડિફિકલ્ટ છે. કેવી રીતે તમે એ? આમાં બી માહીનો જ હાથ છે. એકચ્યુઅલી એને ઢોસા એને સાઉથ ઇન્ડિયન એને બહુ ભાવે છે, તો કે મને આપણે ઢોસાનું ચાલુ કરીએ. તો મને બહુ એક આઈડિયા હતો કે મારે આવી રીતે રેસ્ટોરન્ટ ખોલવી જોઈએ. ત્યારે મેં ઢોસાનું સ્ટાર્ટ કર્યું લગભગ 12 વર્ષ પહેલાં, ચૂલા ઢોસા કરીને. એના કારણથી સ્ટાર્ટ કર્યું. પછી મેં એમાં એને ફ્રેન્ચાઇઝીમાં કન્વર્ટ કરીને બધે ફ્રેન્ચાઇઝી આપી. પછી મેં રસમ સ્ટાર્ટ કરી. રસમ મારે આખી ગાર્ડન રેસ્ટોરન્ટ મોટી બનાવી છે મેં. એમાં મલ્ટી ક્યુઝન છે અને અત્યારે ચાલે છે. એટલે સાઉથ ઇન્ડિયનથી શરૂ કરીને અત્યારે તમે મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ સુધી તમારી સફરને પહોંચાડી છે. તો આ જે પ્રોગ્રામમાં તમે ગુડ મોર્નિંગ ગુજરાતમાં આવ્યા છો, તો તમારી મોર્નિંગ કેવી હોય છે? સવારે ઉઠીને તમારા બાળકના સ્કેડ્યુલ સિવાય તમારી મોર્નિંગમાં શું રોજનું હોય છે? મારી મોર્નિંગમાં જેવી રીતે તમે કીધું ને, સૌથી પહેલાં સ્ક્રીન એ તો લઉં જ છું. ટુ બી ફ્રેન્ક એ તો લઉં જ છું. 6 વાગે ઉઠવાનું, 6 થી 10 મિનિટ સુધી મારા ફોન હોય હાથમાં. દેન પછી એને ઉઠાડું અને એનો સ્કેડ્યુલ જે હોય છે એનું લંચ કરવાનું આ તે એને મોકલ્યા પછી મારું થોડું રૂટીન હોય, પાણી પીવાનું ને ઘીની સાથે પાણી પીવાનું એ બધું થોડું છે. જીમ જવાનું હોય છે એન્ડ દેન પછી આવીને આને ઉઠાડો. આ ઉઠ્યો હોય તો જીમ આવે, અધરવાઇઝ ઓકે, કારણ કે 3 વાગ્યા સુધી તો જાગવાની ટેવ હોય એટલે સવારે ઉઠી તો શકે ને. તો પછી ઉઠાડું એને અને એને ઉઠાડ્યા પછી અમે બંને જણા જેવી રીતે પહેલાં બધા કેવા ઓફિસ જતા હોય 10 થી 6, એવી રીતે અમારો લિવિંગ રૂમ છે, ત્યાં અમે બંને જણા બેસી જઈએ સાથે અને પછી અમારું ડિસ્કશન જ ચાલુ હોય કે આજે શું કરવું છે શું નથી કરવું. એમ પહેલાં તો ટોપિક ડિસ્કસ કરીએ કે આની ઉપર રીલ બનાવીશું કે નહીં બનાવી, કે ગઈકાલે જે વિડીયો બનાવ્યો તો એમાં કેટલા વ્યૂઝ આવ્યા, શું કર્યું. મતલબ જે રીતે બિઝનેસમાં કેવું કન્વર્ઝેશન થતું હોય એવી જ રીતે અમારા બંને વચ્ચે કન્વર્ઝેશન થતું હોય અને એના બેઝ પરથી સેકન્ડ ડેના પ્લાન સ્ટાર્ટ થતા હોય છે. પછી મારો સન આવી જાય એટલે પાછું એનામાં. તો આ તમે કીધું કે વ્યૂઝ જુઓ છો કે કેટલા આવ્યા વ્યૂઝ ને શું થયું, તો આ જે વ્યૂઝની જે ગેમ છે કે જે એનું જે સિનેરિયો હોય છે એમાં કેટલો સ્ટ્રેસ રહે કે ધારો કે કોઈ આજે રીલ થઈ જે 1 મિલિયન 2 મિલિયન સુધી પહોંચી ગઈ, પણ કાલે રીલ એવી થઈ કે 100K થતાં પણ વાર થઈ જાય, તો એ સ્ટ્રેસ આપે ખરી? 100%. અમે ઘણી વખત એવું ફીલ કરતા હોય છે કે એન્જોયમેન્ટ માટે આ ફિલ્ડ ચૂઝ કરી હતી, રાઈટ, પણ ઘણા ટાઈમ અમને એવું સ્ટ્રેસ ફીલ થતો હોય છે કારણ કે અમે ક્લાયન્ટ સાથેથી પેડ કરીએ છીએ, રાઈટ. હવે જેટલું પે કરીએ છીએ એટલું જે અમને રીચ ના મળે ને તો ક્લાયન્ટ ભલે કંઈ નથી બોલવાના અમને, પણ અમને પોતાને એવું ફીલ થાય છે કે યાર ધીસ ઇઝ વેરી બેડ અને અનએક્સપેક્ટેડ છે કે ઇન્સ્ટાગ્રામ પર ક્યારે કઈ રીલ વાયરલ થઈ જાય છે, વી ડોન્ટ નો. તો આ બધું સ્ટ્રેસફુલ સમટાઈમ લાગતું હોય છે અને અમે જ ફીલ કરીએ છીએ યાર, બહુ ખરાબ ફીલ થતું હોય ને સમટાઈમ આપણને રીલ જ્યારે વાયરલ ના જતી હોય ત્યારે. તો એ સ્ટ્રેસ સાથે ડીલ કેવી રીતે કરો છો? બીજી રીલમાં પછી ઉત્સાહ કેવી રીતે લાવો છો? એ જ આપો તમે આન્સર. પછી કેવું છે, જ્યારે રીલ ના ચાલતી હોય ને ત્યારે એવું લાગે કે હવે આનાથી બી વધારે મહેનત કરીએ આપણે, પછી એમાં બધું જ જે છે આપણે બધું નિચોડી કાઢીએ અમે. એટલે એમાં જે રીલ નથી ચાલી એમાં શું મિસ્ટેક થઈ છે એને પહેલાં અમે લોકો આઈડેન્ટિફાઈ કરતા હોઈએ છીએ. કદાચ સમટાઈમ એવું બધા કહેતા હોય છે કે DSLR શૂટ કર્યા પછી તમે ફોનમાં શૂટ કરો તો સમટાઈમ રીલ વાયરલ નથી પકડતી કે એમ તેમ, જે
પ્લસ માઇનસ થતું હોય છે ને, મે બી એના લીધે પણ થતું હોય છે. તો અમે એ બધા આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે શું મિસ્ટેક છે અમારી, પછી એની ઉપર અમે લોકો વર્કઆઉટ કરીએ છીએ અને સૌથી વધારે નેક્સ્ટ રીલની અંદર હ્યુમર નાખવાની વધારે કોશિશ કરીએ કે જેથી રીલ વધારે વાયરલ થાય. અમારાથી અમને એવું છે કે અમારાથી અમારા ક્લાયન્ટ સેટિસ્ફાઈડ થવા જોઈએ, બસ દેટ્સ ઇટ. તો આ જે નવા નવા કન્ટેન્ટ ક્રિએટર્સ આવી રહ્યા છે એ લોકોને તમે શું સલાહ આપશો? ટફ છે, જેને આવું આવી શકાય, પણ આને કેવું છે કે મેઇનમાં ના લેવાય આને, કે મોબાઈલમાં બધું ઇઝી લાગે કે આ લોકો 1 મિનિટનો વિડીયો બનાવે છે, એકદમ ઇઝી છે, પણ એમને લાઈવ રહેવા માટે બહુ જ મહેનત માગી લે છે. એ તમારે આને બેકઅપમાં રાખી શકે રાખવું હોય તો, બાકી ફર્સ્ટ ચોઇસમાં તો બહુ ટફ પડે. હા, એટલે સેકન્ડ તમારું એ જ છે કે ફર્સ્ટ કોઈ પણ બિઝનેસની સાથે સાથે તમે સિમિલરમાં આ ચાલુ કરો, પછી જ્યારે તમને આમાં ફાવટ આવી જાય કે ઇટ્સ ઓકે આમાં હવે આપણે કરિયર બનાવી શકીએ છીએ, ત્યારે તમે પેલું જે તમારું છે એ છોડી શકો છો. બટ રિયલી બહુ લોંગ જર્ની છે ને બહુ ટફ છે, ટકી રહેવું બહુ મુશ્કેલ છે આની અંદર, કારણ કે લાઈવ રહેવું પડે ને આમાં તમારે. હા, તમે રોજ કંઈક ને કંઈક તમારા ઓડિયન્સને તમારે આપવું પડતું હોય છે. રોજ તમે ક્યાંથી એટલું બધું લાવી શકો? તમે તો લાવો છો. એટલું હવે કેવું, હવે ટેવ પડી ગઈ છે, હવે કંઈક ને કંઈક આપણે ખ્યાલ આવી ગયો છે આપણે ઓડિયન્સને શું જોઈએ છે. તમારી ઓડિયન્સને તમે ઓળખી ગયા છો. એક્ઝેક્ટલી એ જ કહું છું ને કે તમે ઓડિયન્સને ઓળખો પહેલાં, કે ઓડિયન્સને આ જોઈએ છે, પછી જો તમે તમારી ફાવટ આવી જાય કે અમે કરી લઈશું, તમને પોતાની પર એટલો વિશ્વાસ છે, પછી તમે બીજો બિઝનેસ તમારો જે છોડવો છે એ છોડો. બાકી સ્ટાર્ટઅપ જ્યારે કરો છો ને ત્યારે ડિરેક્ટલી આનીથી સ્ટાર્ટ ના કરો. બટ યસ, સોશિયલ મીડિયા એક એટલું સારું પ્લેટફોર્મ છે કે જ્યાં તમારું જે પણ આર્ટ છે, નાનું નાનું કંઈ પણ આર્ટ છે ને, જે ડાયરેક્ટલી આપણને કામ નથી મળી જતું, પણ આ એક પ્લેટફોર્મ પર એવું છે કે જ્યાં તમે શો કરશો ને તો તમને આગળ જતાં કંઈક સારા ફ્યુચર એન્ડેવર્સ મળવાનું સ્ટાર્ટ થશે. સો મને એટલા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વધારે ગમે છે. જેમ દર્શનભાઈ તમે રસમ સાથે પણ આ આખું ફિલ્ડ સાચવીને બેઠા છો, એવું બે સાયમલ્ટેનિયસલી જોબ સાથે થઈ શકે, કરી શકીએ છે, કરી દરેક માટે થઈ શકે. પણ મારે કેવું છે, રેસ્ટોરન્ટ લાઈન છે, મારે સાંજનું વધારે રાતનું હોય, દિવસે હું આમ ઓલમોસ્ટ ફ્રી જેવો જોઉં છું, એટલે આમાં ટાઈમ આપી શકું. પછી જોબ જોડે કરવું બહુ ટફ પડી જાય. બીજા કોઈને જોબ હોય તો ના કરી શકે. થઈ શકે, મતલબ ટફ તો છે જ, થ્રુ આઉટ તો ટફ છે જ, પણ જોબ કરતા હોય તો સેટરડે સન્ડે તો એમને મળવાનો છે રેસ્ટ. તો જે સેટરડે સન્ડેમાં રેસ્ટ મળે છે ને એમાં તમારે ડ્યુરિંગ જોબ તમને શું શું એક્સપિરિયન્સ થયા છે એના ઉપરથી પણ તમે સેટરડે સન્ડેમાં રીલ્સ બનાવીને પોસ્ટ કરી શકો. એવી 5-6 રીલ બનાવી દો કે જે એવરી વીક તમારું ડેઈલીની એક રીલ તમે પોસ્ટ કરો તો પણ એ કન્ટિન્યુટીમાં જતું રહે. એટલે મીનવાઇલ તમે સ્ટાર્ટઅપ તો કરી જ શકો છો. આ કે એટલું મોટું નથી કે તમારે બહુ વિચારવું પડે. એક લેવલ પર આવ્યા પછી તમારે વિચારવું પડે, પણ સ્ટાર્ટઅપ કરવું છે તો તમે કરી શકો છો. જોબની સાથે પણ જોબની સાથે પણ થઈ શકે છે. અને તમારા જે પ્રેમ લગ્નનો અનુભવ છે એના માટે તમે દર્શક મિત્રોને શું સલાહ આપશો કે પ્રેમ લગ્ન માટે શું સપોર્ટ કોનો જરૂરી છે ને એકબીજા સાથે ટકી રહેવું કેટલું જરૂરી છે? આમાં તો એકબીજાનો સપોર્ટ તો ખાસ જોઈએ જ, બંનેને સમજવા જોઈએ. કારણ કે અમારા કેસમાં કેવું છે કે અમે પહેલા ફ્રેન્ડ્સ હતા. અમે મેન તો એ જ છે કે પ્યાર દોસ્તી હે. હા, એ જ છે મેન. જો હું તમને કહું, લવ મેરેજ એટલા ઇઝી નથી. કારણ કે જ્યારે તમે ફ્રેન્ડશિપમાં હો ને ત્યારે તમને આમ બહુ સારું સારું લાગતું હોય છે, અને જ્યારે મેરેજ થયા પછી ફ્રેન્ડશિપમાં તમે એક જ માણસ સાથે જોડાઓ છો, પણ જ્યારે મેરેજ થાય તમે આખી ફેમિલી સાથે જોડાઓ, રાઈટ? તો બધાના થોટ્સ લેવલ જે હોય છે ને એ અલગ અલગ હોય છે. એટલે એવું લાગે કે તમે પહેલાં તો મને આટલું સારું રાખતા હતા, હવે કેમ નથી રાખતા? પણ ભાઈ તું એ સમજ કે એની રિસ્પોન્સિબિલિટીમાં જોડાઈ ગયો છે, ત્યારે ક્યાંક એ મિસ્ટેક, ક્યાંક એ ગેપ આવી રહી છે કે જે તમને નથી સાચવી રહ્યા, રાઈટ? બટ અમારા કેસમાં બહુ જ સાચવે છે મને, ટુ બી ફ્રેન્ક. મારી કીધું ને કે એણે કીધું ને કે જ્યારે અમે જોબ સ્ટાર્ટ કર્યું ને, બિઝનેસ સ્ટાર્ટ કર્યો, ત્યારે શાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો કે મને ગમે છે ઢોસા, તો એમને ઢોસા બિઝનેસ સ્ટાર્ટ કર્યો. એટલે બહુ જ નાની નાની મારી કેર એ કરતો હોય છે અને હજી પણ કરે છે. સમ ટાઈમ એવું થાય કે બહુ ઓવર થઈ ગયું છે, હવે થોડું ડિસ્ટન્સ લેવું પડશે. એટલે મારી બહુ જ કેર કરે છે. અને મેઇન મારે ઓડિયન્સને પણ એ કહેવું છે કે તમારે લવ મેરેજ, તમને કોઈકની લવ થવું એ નેચરલ વસ્તુ છે, રાઈટ? પણ એને મેરેજ સુધી એક્ઝિક્યુટ કરવું છે ને તો ફેમિલીનો સપોર્ટ વગર તમે નહીં જ કરી શકો. અને ભાગવાવાળું જે ડિસિઝન છે ને એ બિલકુલ ના લેવાય, નેવર, ક્યારેય ના લે. અગર ફેમિલી છે તો તમે મેરેજ કરો, અધરવાઇઝ નહીં કરો. કારણ કે એ પણ સમજે છે તમને કે તમારું સારું થવાનું છે કે તમારું ખરાબ થવાનું છે. બિલકુલ. તો આઈ પર્સનલી બિલીવ તમે નથી સમજતા તો તમે ત્યાં સુધી વેઇટ કરો, એને સમજાવવાની કોશિશ કરો. ટાઈમ લો ને, શું ઉતાવળ છે મેરેજ કરવાની? ટાઈમ લો. અમારે લોકોને 2 વર્ષ જેવું થયું હતું મનાવતા પછી જઈને અમારા મેરેજ થયા. તો ટાઈમ લો, બસ, બીજું કંઈ નથી કેવું ખાસ.
લવ કરવો ઇઝ નેચરલ, લવ થઈ જાય. થઈ જાય. મને લાગે છે કે આ થોડું જે ગંભીર માહોલ બન્યો છે અને થોડુંક આપણે લાઇટન અપ કરીએ અને આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ રમી લઈએ, જોઈએ કે કોના વધારે પ્રશ્નો સાચા પડે છે. દર્શનનો એક પણ સાચો નહીં પડે. કોન્ફિડન્સ છે ને ફૂલ તને. ચાલો તો આપણે રેપિડ ફાયર રાઉન્ડ રમીએ. તો સૌથી વધારે કેર ફ્રી કોણ છે તમારા બેમાં, કે ચિંતા ના કરે, બિંદાસ? માહી. મને લાગે છે બધામાં આન્સર માહી જ આવવાના છે. દરેક વસ્તુને કન્ટેન્ટ તરીકે કોણ જુએ છે? હું. અરે વાહ. કોણ બધું પ્લાનિંગ કરે છે અને લાસ્ટ મોમેન્ટ સુધી રાહ જુએ છે બોલવાની? હું. આ તો જવાબ ફરી ગયા. અને ઝઘડો થાય તો સોરી કોણ પહેલા કહે છે? દરેક આ તો ફાઇટમાં યુનિવર્સલ છે. કહેવું જ પડે સોરી, તો જ આગળ કામ છોકરો ચાલે. ના ના એવું નહીં હા મેડમ, એ કોઈક વખત નથી બી કહેતો, કોઈ વખત હું બી કહું છું. કોઈક વખત તમે કહો છો, બાકી મેજર. અચ્છા. અને કોઈ પણ ફાઇટ થાય તો પણ એમાં લોજિક કોણ શોધે છે? હું જ. અચ્છા. કોણ રોજ કમ્પ્લેન કરે છે કે આ વિડીયોમાં તે આ બરાબર ના કર્યું, આ વિડીયોમાં તે બરાબર ના કર્યું? માહી. કોના વધારે ડીએમ આવે છે બંનેમાંથી? મારામાં. શોપિંગમાં કોણ વધારે ટાઈમ સ્પેન્ડ કરે છે? માહી. એ તો શોપિંગ જ નથી હું તો કરતો, કરતો જ જતો જ નથી. નથી શોપિંગ મારું બી એ જ કરવા, લાવે નથી છે, જતો. મારું બી માહી જ લાવે છે બધું શોપિંગ. આમ તો તમે મને જવાબ આપ્યો, પણ તોય બંનેમાં લેઝી કોણ છે? હું. અરે. અને વિડીયોમાં વધારે રીટેક્સ કોણ લે છે? દર્શન પટેલ. હા, હું લઉં છું. આખો શૂટ પતી ગયા પછી ડિરેક્ટરને અને કેમેરામેનને કોણ કમ્પ્લેન કરે કે આ એંગલ બરાબર નથી, આ એંગલ બરાબર નથી? ના આ તું કરે છે. જોયું ને, આવી નોકઝોક થતી રહેતી હોય છે. બરાબર. અને બંનેમાંથી કોણ એવું છે કે મોબાઈલ વગર એક દિવસ જીવી શકે? જીવી શકે કે ના જીવી શકે? જીવી મેડમ શકે. અત્યારે કોઈ ના જીવી શકે મોબાઈલ વગર. જીવી જીવી શકે. શકાય. જીવી જીવી શકાય, શકે. દર્શનભાઈ કહે છે જીવી શકે, એટલે મને લાગે છે કે આનો જવાબ દર્શનભાઈ આવશે. પણ હવે ટેવ પડી ગઈ છે એટલે એના વગર ચાલતું બી નથી અત્યારે. અને કોણ પોતાના વિડીયો વધારે જુએ છે? બંને જોતા, તું બી જોવે છે ને? માહી વધારે જોવે છે. હા યાર, હું. અને કોણ સેલ્ફી વધારે લે છે? હું. તો મને લાગે છે કે આ જવાબ સાથે જ આપણે રેપિડ ફાયર રાઉન્ડ અહીં સમાપ્ત કરીએ. તો મને લાગે છે કે તમારા બંનેની જે પાર્ટનરશિપ છે ને એ તમારી બહુ જ સ્ટ્રોંગ છે. એમાં ડેફિનેટલી ક્યારેક નાના ક્લેશિસ થતા હોય, પણ દેટ ઇઝ નેચરલ. તો તમારી પાર્ટનરશિપ લોકોને ખૂબ ગમે છે અને લોકો ખૂબ એન્જોય કરે છે તમારી રીલ. આજે તમે લોકોએ દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને અમારી સાથે આટલી બધી મજાની વાતો કરી, તે બદલ આ બંનેનો ખૂબ Thank you. આભાર. થેન્ક યુ. તો that